સુરતના વેસુમાં લક્ઝરિયસ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી અને 8મા માળેથી લાગેલી આગ પળવારમાં જ ત્રીજા માળ સુધી પ્રસરી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં વસવાટ કરતા પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોએ તાત્કાલિક ઘરની બહાર દોડી આવી ફાયર વિભાગને જાણ કરી, જેને પગલે 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો. તો આ તરફ પોલીસની ટીમે ડ્રોનની મદદથી આખી ઘટનાનો તાગ મેળવ્યો. બિલ્ડિંગમાં કોઈ ફસાયેલું છે કે નહીં તે જાણવા માટે પણ ડ્રોનની મદદ લેવાઈ હતી. ફાયર વિભાગની ટીમ હાલ અત્યારે કુલિંગની પ્રક્રિયા કરી રહી છે. આગ બુઝાવતી વખતે એક ફાયર કર્મચારી દાઝી ગયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ગૃહ રાજ્યમંત્રી અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય પણ વેસુના લક્ઝરિયસ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગમાં જ વસવાટ કરે છે. જોકે જે વિંગમાં આગ લાગી હતી તે વિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર નથી. આ આગને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દોડતા થયા હતા અને આ દુર્ઘટનામાં કુલ 18 લોકોનું રેસ્ક્યુ કરાયું. वेसु पुलिस स्टेशन विस्तार में हैप्पी एक्सेलेंसिया सोसाइटी है. इसका U1 जो टावर है उसमें 8वें फ्लोर के ऊपर सुबह आग लगी थी और उसके बाद में तुरंत फायर डिपार्टमेंट को, जीबी को, गैस को, इन सबको इन्फॉर्म किया गया और फायर की टीम ने काफी प्रोएक्टिव काम किया. 8वें, 9वें, 10वें 3 फ्लोर पे आग फैल गई थी पर फायर डिपार्टमेंट ने अच्छा काम किया. इस वजह से ये आग जो है वो कंट्रोल में आ गई और पूरा जो टावर है उसको पुलिस फायर दोनों की टीम ने मिलकर पूरे टावर को खाली करवाया गया. चारों तरफ से कॉर्डन कर दिया गया है. यहाँ की बिजली, गैस ये सब काट दिए गए थे और अभी भी हल्का धुआं 9वें और 10वें फ्लोर पे उसको बुझाने की कामगिरी फायर डिपार्टमेंट की तरफ से चल रही है.